ભુજ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ ન થતાં ગઈકાલે કાર્યકર્તાઓ ભુજ શહેરના પ્રમુખ, મહિલા પ્રમુખ તથા મંત્રીશ્રીએ આ બાબતે મુલાકાત લીધી હતી। ત્યારે જાણવા મળ્યું હતું કે 9 જગ્યાએ વરસાદી પાણીના નાલાઓ સાફ થયા નથી। ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી ભુજ શહેર પ્રમુખ તેમજ મંત્રીના નેજા હેઠળ ચીફ ઓફિસર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારું નામ દત્તેશ ભાવસાર છે અને હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું। ભુજ શહેર અત્યારે જે ચોમાસું ઉપર છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પ્રોપર ન થયેલી હોવાથી ગઈકાલે અમારા કાર્યકર્તાઓ ભુજ શહેરના પ્રમુખ અને મહિલા પ્રમુખ તથા મંત્રીશ્રીએ એ જગ્યાની મુલાકાત લીધી અને મુલાકાત લેતા એવું 9 જગ્યાએ એવું જણાવી આવ્યું કે એ વરસાદી પાણીના નાળાઓ સાફ થયેલા નથી, જેના કારણે ત્યાં કને પાણી ભરાઈ જાય અને જો વરસાદ પડશે તો આસપાસના વિસ્તારોમાં પાણીનો જળભરાવ થશે અને લોકોને ખૂબ જ મોટું નુકસાન થશે। એનો બીજો દુષ્પરિણામ એ છે કે ત્યાં પાણી ભરાય અને ગંદકી થાય તો એ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે અને રોગચાળો ફાટે એનામાં પણ જનતાને નુકસાન છે અને તંત્રને પણ હાલાકીનો સામનો કરવો પડે। તો આજે આમ આદમી પાર્ટીએ ભુજ શહેર પ્રમુખ અને મંત્રીના નેજા હેઠળ ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપી ફોટોગ્રાફ સાથે એ વિસ્તારોની સચોટ માહિતી આપી છે કે આ વિસ્તારમાં નાલાઓની સફાઈ થયેલ નથી અને એ તાત્કાલિક યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવે, કેમ કે હાલ ચોમાસાનો સમય છે અને ગમે ત્યારે મોટો વરસાદ ખાબકી શકે એમ છે। તો એ વિસ્તારના લોકોને નુકસાન ન થાય અને રોગચાળો ન ફાટે એના માટે ચીફ ઓફિસરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને ચીફ ઓફિસર સાહેબે પણ એવી હૈયાધારણા આપી છે કે 2-3 દિવસમાં જ આ તમામ જગ્યાએના નાલાઓની સફાઈ થઈ જશે। પરંતુ એ નહીં થાય તો ફરીથી રવિવારે અમે નક્કી કરેલું છે કે ભુજ શહેરની ટીમ ફરીથી એ વિસ્તારની અને અન્ય વિસ્તારની મુલાકાત લેશે। જો ત્યાં કને પણ નાલા સફાઈ કે એવું નહીં થયું હોય તો અમે ફરીથી તંત્રને જાણ કરીશું અને જો તંત્ર વ્યાજબીસર કામ નહીં કરે તો અમે ભુજ નગરપાલિકાની સામે ધરણા ઉપર ઉતરી જવાના છીએ। બહુ સારી વાત છે, કેમ કે ભુજના લોકોની પણ એટલી જ જવાબદારી થાય છે। રાજકીય પક્ષો હોય કે સામાજિક સંસ્થાઓ હોય, માત્ર એમનું જ કામ નથી। ભુજ શહેરના તમામ લોકોને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પણ એનો અવાજ ઉપાડો। તમે ન ઉપાડી શકો તો તમે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ અથવા ન જોડાઓ તો અમને એ પ્રશ્ન કહેશો તો અમે પણ એના નિરાકરણ માટે લડવા માટે તૈયાર છીએ। બીજો પ્રશ્ન તમારો બહુ સારો હતો કે ચીફ ઓફિસર કે નગરપાલિકા યોગ્ય કાર્યવાહી નથી કરતી। બહુ જ સારી વાત છે। ભૂતકાળના અમને કોઈ જ સારા અનુભવો નથી રહ્યા અને તમને પણ કોઈ સારા અનુભવો નથી રહ્યા। તેમ છતાં હાલનો પ્રશ્ન એવો છે કે તાત્કાલિક કામગીરી થવો જોઈએ, કોઈ વાદ વિવાદ ન થાય અને તાત્કાલિક આ કામગીરી થાય એવો અમારો અભિગમ છે અને નગરપાલિકા યુદ્ધના ધોરણે આ વિસ્તારોને નાલાઓની સફાઈ કરે જેથી લોકોને હાલાકી ન પડે એ અમારો અભિગમ છે। પરંતુ જો ચીફ ઓફિસર અને એ લોકો નગરપાલિકા આગળ કાર્યવાહી નહીં કરે તો નિશ્ચિત અમને ગાંધીજીના પણ સપના આવે છે તો અમને ભગતસિંહ પણ યાદ છે। જો ગાંધીજીના માર્ગથી નહીં સમજે તો અમારી પાસે ભગતસિંહનો માર્ગ તો છે જ।